ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર. દર વિડિયો લેક્ચરની જેમ આ વિડિયો લેક્ચરમાં પણ આપણે પહેલાના વિડિયો લેક્ચરના પુનરાવર્તનથી શરૂઆત કરશું. પહેલાના વિડિયો લેક્ચરની અંદર આપણે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તેને ક્ષેત્ર રેખાઓ અને તેની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી ગયા. તો સમતલની અંદર જ્યારે એક બિંદુવત વિદ્યુતભારો હોય ત્યારે કેવી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય, પણ બે બિંદુવત વિદ્યુતભારો હોય. છેલ્લે આપણે લાક્ષણિકતામાં જોઈ ગયા હતા કે બે વિજાતીય બિંદુવત વિદ્યુતભારો કઈ રીતના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, તેની ક્ષેત્ર રેખાઓ કઈ દિશામાં ઉત્પન્ન થાય તેની ચર્ચા કરી ગયા. તો સમતલની અંદર બે બિંદુવત વિદ્યુતભારો જ્યારે એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાયેલા હોય ત્યારે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુતભારોના જોડકાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. તો આજનો આપણો ટોપિક વિદ્યુત ડાયપોલ જ છે. આજે આપણે વિદ્યુત ડાયપોલ વિશે ભણશું. બરાબર. વિદ્યુત ડાયપોલ ની અંદર તમે આકૃતિમાં જોઈ શકો છો -q અને +q બે વિજાતીય વિદ્યુતભારો છે, એકબીજાથી અનુક્રમે 2a જેટલા અંતરે છે. એટલે અહીંયા કેન્દ્રથી અંતર ઋણ વિદ્યુતભારનું એ છે અને ધન વિદ્યુતભારનું એ છે. તો બે વિજાતીય વિદ્યુતભારો સમતલની અંદર એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોય તેવા વિજાતીય વિદ્યુતભારોના જોડકાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય. બરાબર. તો અહીંયા સમતલની અંદર બે વિજાતીય વિદ્યુતભાર -q અને +q બંનેનો એના ઉગમ બિંદુથી અંતર a અને a છે. બરાબર. તો હવે આપણે આ વિજાતીય વિદ્યુતભારો કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે? બરાબર. વિજાતીય વિદ્યુતભારો કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે તે જાણવા માટે સૌપ્રથમ આપણે એની ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત જે ડાયપોલ છે તેની ચાપ માત્રા જાણવી જરૂરી છે. ચાપ માત્રા શું દર્શાવે છે? તો કે આ બે વિજાતીય વિદ્યુતભારો કઈ દિશામાં, બરાબર, કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ બે વિજાતીય વિદ્યુતભારોના કેન્દ્રથી r અંતરે કોઈ એક બિંદુ p વિચારી, બરાબર, કોઈ એક બિંદુ p વિચારી, p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. આ બિંદુ p છે એ ડાયપોલ, આ જે બે વિદ્યુત ડાયપોલ છે, આ ડાયપોલ છે એની અક્ષ ઉપર જ છે. બરાબર. તો ડાયપોલની અક્ષ પરના બિંદુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તેની ચર્ચા આપણે આ ટોપિકમાં કરવાની છે. તો ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ભણવું હોય તો સૌથી પહેલા તમારે તેની ડાયપોલ મોમેન્ટ શું છે? ડાયપોલ મોમેન્ટ એટલે આ બે વિદ્યુતભારો, આ જે વિદ્યુત ડાયપોલ છે, બરાબર, એની કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતો શું છે? સદિશ છે. ડાયપોલ મોમેન્ટ શું છે? વિદ્યુત ડાયપોલની દિશા દર્શાવતા સદિશને તે વિદ્યુત ડાયપોલની ચાપ માત્રા, ગુજરાતીમાં એને વિદ્યુત ડાયપોલની શું કહેવાય? ચાપ માત્રા. અંગ્રેજીમાં કહી તો એને એની ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટને p વડે દર્શાવે. કેના વડે? p વડે. સદિશ છે એટલે દિશા પણ નિશ્ચિત હોય અને એનું મૂલ્ય પણ નિશ્ચિત હોય. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય તે આ વિદ્યુતભાર અને એને ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેના લંબ અંતર જેટલું થાય. કેટલું થાય? બે વિદ્યુતભાર અને એને ગુણ્યા એના બે વિદ્યુતભારો વચ્ચેનું લંબ અંતર. બરાબર. તો બે વિદ્યુતભાર q જેટલા જ છે, બિંદુવત વિદ્યુતભાર છે એટલે q, અને એને ગુણ્યા બે વચ્ચેનું અંતર એટલે 2a. તો તેની ડાયપોલ મોમેન્ટ p બરાબર શું થયું? q ગુણ્યા 2a. q એટલે શું થાય? કુલમ. બે તો પરિમાણ રહિત છે. a એટલે શું છે? અંતર. અંતરનો એકમ શું થાય? મીટર. તો આનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. એકમ ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર મને કોમેન્ટ બોક્સની અંદર સેન્ડ કરી શકો છો. આ એકમ અને પારિમાણિક સૂત્ર છે એ તમને 1 માર્કના શોર્ટ ક્વેશ્ચનની અંદર અથવા એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. બોર્ડની એક્ઝામમાં પણ પૂછે અને ગુજકેટની એક્ઝામમાં પણ પૂછી શકે. તો એનો એકમ, ડાયપોલ મોમેન્ટનો એકમ શું થાય? કુલમ ઇન્ટુ મીટર. ડાયપોલ મોમેન્ટ એટલે શું? આ જે વિદ્યુત ડાયપોલ છે એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે તેની દિશા દર્શાવતા સદિશને શું કહેવાય? તેની ડાયપોલ મોમેન્ટ અથવા વિદ્યુત ડાયપોલની શું કહેવાય? વિદ્યુત ચાપ માત્રા. બરાબર. એની શું કહેવાય? વિદ્યુત ચાપ માત્રા. એનું સૂત્ર થાય વિદ્યુતભાર, બરાબર, કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર, બરાબર, અને એને ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. બરાબર. વિદ્યુતભાર અહીંયા q છે, +q -q, બરાબર, અને એનું લંબ અંતર કેટલું છે? 2a. તો p બરાબર q * 2a ને શું કહેવાય? એની ડાયપોલ મોમેન્ટ કહેવાય. એનો એકમ થાય કુલમ ઇન્ટુ મીટર. તો હવે આ બે બિંદુવત વિદ્યુતભારો એટલે કે આ એક ડાયપોલ છે એ અહીંયા p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ધારો કે p બિંદુ એ એકમ ધન વિદ્યુતભાર હોય તો આ ધન વિદ્યુતભાર અહીંયા રહેલા ધન વિદ્યુતભારને શું કરશે? અપાર કરશે. અપાકર્ષણના કારણે એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ p બિંદુથી દૂર ઉત્પન્ન થશે. આ ધન વિદ્યુતભાર છે તો એ આ ઋણ વિદ્યુતભારને એના તરફ શું કરશે? આકર્ષે.
તો આકર્ષણના કારણે એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, ઋણ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ ધનની વિરુદ્ધ દિશામાં એટલે આ બાજુ હશે. આપણે અગાઉ પણ જોઈ ગયા હતા કે આકર્ષણના કારણે ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ ઉદ્ભવે અને અપાકર્ષણના કારણે ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ઉદ્ભવે. તો P બિંદુ આગળ આપણે એકમ ધન વિદ્યુતભાર લેતા ધન વિદ્યુતભાર ના ધન વિદ્યુતભાર અપાકર્ષણથી દૂર જાય એટલે ધન વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર P બિંદુની જમણી બાજુએ અને ઋણ વિદ્યુતભાર દ્વારા આકર્ષણના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એની ડાબી બાજુએ દર્શાવેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર ધન અને ઋણ બંને વિદ્યુતભાર ઉત્પન્ન કરે. બરાબર, ધન અને ઋણ બંને વિદ્યુતભારો ડાયપોલની અક્ષ ઉપર ધન અને ઋણ વિદ્યુતભારો બંને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે, E બરાબર 1/4πε0 Q/r² r કેપ. આ સૂત્રને મેં અહીંયા સદિશ સ્વરૂપે દર્શાવેલું. અહીંયા r કેપ શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં ઉત્પન્ન થાય તેની દિશા દર્શાવતો સદિશ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતા સદિશને શું કહેવાય? તેની ડાયપોલ મોમેન્ટ. એટલે આપણે જ્યારે ધન અને ઋણ માટે લખશું ને ત્યારે અહીંયા એકમ સદિશની જગ્યાએ એની ડાયપોલ મોમેન્ટ દર્શાવશું. તો સૌપ્રથમ એકમ ધન વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E+, બરાબર, જો જમણી બાજુએ ઉદ્ભવે છે E+, એનું સૂત્ર તો આ જ સૂત્ર ઉપરથી 1/4πε0 અહીંયા r ક્યુ લેશું. ધન વિદ્યુતભાર છે એ ઉગમ બિંદુથી અહીંયા a જેટલા અંતરે છે. તો P બિંદુથી એનું અંતર કેટલું થાય? ધન વિદ્યુત આ અંતર મારે શોધવું હોય ધન વિદ્યુતભારથી આ P બિંદુનું અંતર. તો અહીંયા P બિંદુ છે અહીંયા ઉગમ બિંદુથી r જેટલા અંતરે છે અને P બિંદુનું ઉગમ બિંદુથી અંતર a છે. તો હું r માંથી a બાદ કરું તો મને આટલું લંબ અંતર મળે ને P બિંદુ વચ્ચેનું. બરાબર, કુલ અંતર r માંથી આ a અંતર બાદ કરું તો મને ધન વિદ્યુતભારનું P બિંદુથી અંતર મળે. તો ધન વિદ્યુતભારનું P બિંદુથી અંતર r માંથી a બાદ થાય એટલું થાય એટલે r - a નો સ્ક્વેર. અહીંયા r² ની જગ્યાએ શું લેશું? r - a નો સ્ક્વેર. મેં તમને અહીંયા કીધું હતું અંતરનો સદિશ r કેપ છે પણ વિદ્યુત ડાયપોલની દિશા દર્શાવતો સદિશ કયો છે? એની ડાયપોલ મોમેન્ટ. એટલે અહીંયા એના સદિશની અંતરના સદિશની જગ્યાએ મેં અહીંયા શું કરી નાખ્યું? p કેપ કરી નાખ્યું. એવી જ રીતના ઋણ વિદ્યુતભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. હવે ઋણ વિદ્યુતભારમાં ઉગમ બિંદુથી અંતર a છે અને આના ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર r છે. તો હું r + a નો સરવાળો કરું એટલે મને ઋણ વિદ્યુતભારનું અંતર મળે ને. બરાબર, અહીંયા r + a કરું એટલે મને ઋણ વિદ્યુતભારથી બિંદુ P નું અંતર મળે. એટલે અહીંયા r² ની જગ્યાએ r + a નો સ્ક્વેર થઈ જશે અને અંતરના સદિશની જગ્યાએ તેની ડાયપોલ મોમેન્ટ P કેપ. આ એકમ ધન વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે અને આ છે એ એકમ ઋણ વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો કુલ વિદ્યુત ક્ષેત્ર છે એ આ બંનેના શું થાય? સરવાળા જેટલું. કુલ વિદ્યુત ક્ષેત્ર શું થાય? આ બંનેના સરવાળા જેટલું. એટલે E બરાબર E+ + E-. તો આ બંનેની કિંમત E+ અને E- બંનેની કિંમત મેં અહીંયા સમીકરણ અહીંયા ઋણ નિશાની મેં એટલે મૂકી છે કારણ કે વિદ્યુતભાર શું છે? ઋણ છે. એકમ ધન વિદ્યુતભારની જગ્યાએ વિદ્યુતભાર પ્લસ છે એટલે આ પ્લસ જ રહ્યું. પણ અહીંયા Q છે એ શું છે? ઋણ વિદ્યુતભાર છે. એટલે આગળ વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. તો ઋણ વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને ધન વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ બંનેની કિંમત આમાં મૂકું. બરાબર, તો અહીંયા જે આ વચ્ચેનું પદ પ્લસ છે આ Q વિદ્યુતભાર માઈનસ છે એટલે શું થઈ જશે? માઈનસ થઈ જશે. હવે Q ના છેદમાં 4πε0 બંનેમાંથી કોમન એટલે છેદમાં શું વધશે? 1/r - a વચ્ચે માઈનસ ની નિશાની 1/r + a. બરાબર, હવે આ બેનો લસા લેવો. જો આ a + b અને a - b ના અવયવો છે તો કોમન લસા લેવો હોય તો a² - b² લેવું પડે ને. બરાબર, તો કોમન લસામાં શું થઈ જાય? a² - b² એટલે r² - a² એનો આખા કૌંસ ઉપર સ્ક્વેર. બરાબર, લસા લઈ લીધો. લસાનો નિયમ છે આમ ચોકડી ગુણાકાર કરી. બરાબર, એટલે r + a નો સ્ક્વેર + r - a નો સ્ક્વેર અવયવ પડ્યા. અવયવનું મેં સાબિતી આપી. બરાબર, શું આવ્યું? આના અવયવ પાડો એટલે r² + 2ra + a² માઈનસ આના અવયવ r² - 2ra + a². કૌંસ છોડી નાખું. બરાબર, જે બે વિજાતીય પદો હોય એને કેન્સલ કરી નાખો. r² a² એટલે અહીંયા શું થઈ ગયું? 2ra + 2ra એટલે કેટલું થયું? 4ra થયું. બરાબર, 4ra છેદમાં r² - a² એનો સ્ક્વેર અને ઇન્ટુ P કેપ તો હતું તે P કેપ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉદ્ભવે છે તેનો સદિશ એટલે કે એની ડાયપોલ મોમેન્ટ. P કેપ શું દર્શાવે છે? એની ડાયપોલ મોમેન્ટ. હવે આ પદને હું આમ લખીએ કે 2r * 2 એટલે 2 દુ 4 r જ થાય ને. 2r * 2 એટલે 2 દુ ને 4 r જ આ પદ થયું. હવે 2a છે ને હું આની પદની અંદરથી બહાર લઈ લઉં છું.
એટલે q ગુણ્યા 2a બરાબર 2r એમને r² - a² આખા કૌંસ ઉપર સ્ક્વેર ઇન્ટુ p કે p પદ એમને આનો ગુણાકાર કર્યો ખાસ ધ્યાન રાખજો 2r ગુણ્યા 2a એટલે 2 દૂન 4r જ થાય આ પદ બરાબર એટલે 2a હતું એ આ સમીકરણની બહાર લઈ લીધું મેં એટલે q ગુણ્યા 2a બરાબર q ગુણ્યા 2a ને શું કહેવાય અહીંયા મેં દર્શાવ્યું એમ એની ડાયપોલ મોમેન્ટ p કહેવાય q ગુણ્યા 2a ને શું કહેવાય એની ડાયપોલ મોમેન્ટ p બરાબર તો આને p કહો તો p ને અંદર ગુણ નાખો એટલે 1/4πε0 2p આના બરાબર શું લીધું p ગુણીને મેં અંદર ગુણ નાખ્યો એટલે 2pr થયું છેદમાં r² - a² આખા કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ p કેપ બરાબર હવે 1/4πε0 બરાબર તમને ખબર છે k થાય એટલે આ k ની આરે ગુણ નાખી એટલે 2kpr r² - a² આખા કૌંસ ઉપર વર્ગ ઇન્ટુ p કેપ આ p બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું આ શું થયું p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર થયું આ જે સૂત્ર રહ્યું એ p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે હવે બિંદુ p r કરતા વધુ અંતરે હોય તો બરાબર બિંદુ p છે એ r કરતા ઘણા વધારે અંતરે હોય તો આગે બિંદુ p ને જેમ દૂર લઈ જાઉં એમ મને આ બે ડાયપોલ વચ્ચેનું અંતર કેવું થતું જાય નાનું થતું જાય તો જે ડાયપોલ માટે બરાબર બિંદુ p મહત્તમ અંતરે હોય અને બે ડાયપોલ વચ્ચેનું અંતર ખૂબ જ એટલે આ a છે બરાબર એનું મૂલ્ય r is very greater than a r છે એ a કરતા ઘણા દૂર અંતરે હોય બરાબર તો દૂરથી મને આ બે ડાયપોલ વચ્ચેનું અંતર કેવું લાગે હાવ બિંદુવત લાગે તો જે ડાયપોલમાં બિંદુ p છે એ ખૂબ જ મહત્તમ અંતરે હોય અને બે ડાયપોલ વચ્ચેનું અંતર કેવું હોય અતિ સૂક્ષ્મ એટલે કે બિંદુવત હોય તેવા ડાયપોલને શું કહેવાય બિંદુવત ડાયપોલ કહેવાય તેવા ડાયપોલને શું કહેવાય બિંદુવત ડાયપોલ આપણે આગળ ચર્ચા કરવાની જ છે બરાબર અત્યારે આપણે બિંદુવત ડાયપોલ કોને કહેવાય તો કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા બિંદુએથી ડાયપોલનું અંતર ખૂબ જ મહત્તમ હોય એટલે કે r is very greater than a હોય તેવા અંતરેથી મને તે ડાયપોલ છે કેવો લાગે હાવ બિંદુવત લાગે બિંદુ જેવો લાગે તો તેવા ડાયપોલને શું કહેવાય બિંદુવત ડાયપોલ કહેવાય આપણે આગળ ટોપિકમાં ચર્ચા કરવાની જ છે એટલે અહીંયા આપણે આ ટોપિકની અંદર r is very greater than a લઈ તો a ના પદને a નું મૂલ્ય કેવું હોય r ની સરખામણીમાં ખૂબ જ નાનું હોય એટલે અવગણી શકાય તેવું હોય તો a ના પદને અવગણી નાખું તો સ્ક્વેર ઉપર લાગે એટલે r ની 4 ઘાત થઈ એનું પદ કાઢી નાખું બરાબર એટલે r નો સ્ક્વેર એટલે r ની 4 ઘાત થઈ એટલે 2kpr છેદમાં r ની 4 ઘાત એક r r કટ એટલે અહીંયા ક્યુબ થઈ ગયો બરાબર એટલે શું થયું 2kp છેદમાં r ક્યુબ ઇન્ટુ p કેપ આ જ્યારે બિંદુ p છે એ a કરતા વધારે અંતરે હોય r is very greater than a હોય ત્યારે બિંદુ p જ આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું એટલે બિંદુ p નું અંતર આ જે બે ડાયપોલ વચ્ચેના અંતર કરતા ખૂબ જ મહત્તમ અંતરે જ્યારે MCQ માં દાખલામાં એમ પૂછે ને કે બિંદુ p કરતા આ જે ડાયપોલ થી મહત્તમ અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો તો આ સૂત્ર આવશે તો આ તો ડાયપોલની અક્ષ ઉપર જ બિંદુ p હતું ડાયપોલની અક્ષ ઉપર જ બિંદુ p હતું બરાબર હવે ડાયપોલની અક્ષથી લંબ રૂપે એટલે વિષુવ રેખા ઉપર આપણે બિંદુ p લઈ તો કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ચર્ચા કરશું તો લાસ્ટ ટોપિકની અંદર આપણે જોઈ ગયા કે બિંદુ p છે એ ડાયપોલની અક્ષ ઉપર હતું અહીંયા બિંદુ p ને ડાયપોલની વિષુવ રેખા ઉપર વિષુવ રેખા કોને કહેવાય આ ડાયપોલ છે પ્લસ q માઈનસ q બરાબર આ ડાયપોલ થી કોઈ એક અહીંયા ઉગમ બિંદુ O ઉપર બંનેને જોડતી દિશામાં આપણે સમતલ વિચારી એ સમતલ થી અહીંયા અમુક અંતરે બિંદુ p રહેલું છે તો આ અક્ષને આ બે ડાયપોલની વિષુવ રેખા કહેવાય તો આ ટોપિકની અંદર ડાયપોલની વિષુવ રેખા ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ દર્શાવે છે અહીંયા બિંદુ p છે એ આ બે ડાયપોલની કઈ રેખા ઉપર છે વિષુવ રેખા ઉપર પ્લસ q દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બિંદુ p ઉપર ઉગમ અહીંયા જે બંનેને જોડતી દિશા છે અહીંયા બિંદુ O ની ઉપરની દિશામાં અને માઈનસ q ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઈનસ જે અહીંયા નીચેની દિશામાં દર્શાવેલું છે તો E બે બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને બંને જોડતી રેખાને તેની શું કહેવાય વિષુવ રેખા કહેવાય અહીંયા વિષુવ રેખા ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E છે એનું E છે એ આ B+ અને E- નું શું છે
પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. તો લાસ્ટ ટોપિકની જેમ આમાં પણ વિદ્યુત ક્ષેત્ર છે ધન અને ઋણ વિદ્યુત ભાર બંને ઉત્પન્ન કરે છે અને બંને દ્વારા એક સરખું જ ઉત્પન્ન થાય છે. બંનેથી આ જે બિંદુઓ છે એનું લંબ અંતર L ધારેલું છે. તો બંને દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર kq/r², આની પણ L² આવશે. વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે દર્શાવેલું હોવાથી ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ તમને ખબર છે p છે એની ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે. p શું દર્શાવે છે? એની ડાયપોલ મોમેન્ટ. તો બંને દ્વારા એક સરખું જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. k ની જગ્યાએ 1/4πε0, q r² ની જગ્યાએ અહીંયા L². તો અહીંયા L છે ઈ આનો આ જે છે એનો શું છે? કર્ણ છે. અને અહીં ત્યાં +q વિદ્યુત ભારનું અંતર એ છે, -q વિદ્યુત ભારનું અંતર એ છે. તો તમે જાણો છો કે અહીંયા 90 નો ખૂણો બને છે. તો આ આપણે ત્રિકોણ વિચારી તો આ પાયથાગોરસના પ્રમેય ઉપરથી L² બરાબર a² + r² થાય. પાયથાગોરસના પ્રમેય ઉપરથી L છે એ કર્ણ છે, a છે એની પાસેની બાજુ છે અને r છે એ સામેની બાજુ છે. પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બાકી બે બાજુના વર્ગ બરાબર થાય. એટલે L² બરાબર શું આવશે? a² + r². L ની કિંમત મારે શોધવી હોય તો આને વર્ગમૂળમાં લેવું પડે. વર્ગમૂળને 1/2 વડે પણ દર્શાવે. તેથી L² બરાબર અહીંયા બે બાજુનો વર્ગ a² + r². વર્ગમૂળમાં લઈ લો એટલે 1/2 થાય. એટલે આમે અહીંયા L ની વેલ્યુ શોધી દીધી. આ આકૃતિ પરથી થોડો યામ ભૂમિતિનો પાયથાગોરસનો ઉપયોગ કરી અને L ની વેલ્યુ છે આના ઉપરથી મેં શોધી લીધી. L² ની કિંમત અહીંયા L² બરાબર શું છે? r² + a². તો L² ની કિંમત અહીંયા મૂકી દીધી. તો બંને વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શું થયું? 1/4πε0 q L² ની જગ્યાએ r² + a² જેટલું થયું. હવે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા બંનેને એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે બંનેને જોડતી દિશામાં, બંને છે એકબીજાને પરસ્પર આમ વિરુદ્ધ દિશામાં. તો એને જોડતી દિશામાં અહીંયા વચ્ચે સમક્ષિતિજ દિશા, આ એની શું કહેવાય? બંનેને જોડતી દિશા સમક્ષિતિજ દિશા કહેવાય. તો અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે E+ અને E- ની સમક્ષિતિજ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે છે. અહીંયા ડાયપોલ મોમેન્ટ છે p, આકૃતિમાં આ બાજુ દર્શાવેલી વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. તો એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય તમે અહીંયા ઋણ લઈ શકો, કારણ કે તે ડાયપોલ મોમેન્ટની શું છે? વિરુદ્ધ દિશામાં છે. એટલે E+ અને E- બંને જે છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે એનું મૂલ્ય માઈનસ. અને આ જે છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેં તમને કીધું તો એની સમક્ષિતિજ દિશામાં. તમે 11મા ધોરણમાં સદિશનું સમતલમાં વિભાજન ભણી ગયા હતા, તેમાં સમક્ષિતિજ ઘટકને cos θ વડે દર્શાવાય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનો મેં સમક્ષિતિજ ઘટક, પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક લીધો. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બેનો સરવાળો, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં એટલે સરવાળો માઈનસ હશે. એનો સમક્ષિતિજ ઘટક એટલે cos θ અને ઇન્ટુ p તો હતું બરાબર. તો E+ અને E- ની વેલ્યુ બેની સરખી જ છે. q/4πε0 r² + a², q/4πε0 r² + a². બેનો સરવાળો કરો એટલે 2q/4πε0 r² + a² થાય ઇન્ટુ cos θ ઇન્ટુ p. હવે આકૃતિમાં યામ ભૂમિતિનો ઉપયોગ કરીને cos θ ની વેલ્યુ શોધવાની. થીટા અહીંયા થીટા બને, -q માં અહીંયા થીટા બને. તો +q વિદ્યુત ભારથી થીટા વિચારી તો cos θ નું સૂત્ર શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે આ જ્યારે a, કર્ણ એટલે L, a ના છેદમાં L. L ની કિંમત મેં અહીંયા શોધેલી છે r² + a²/1/2. તો આ cos θ ની કિંમત છે આ સમીકરણ 2 માં મૂકી દો. આ જે સમીકરણ છે એની અંદર a ના છેદમાં r² + a²/1/2 મૂકી દો. તો અહીંયા કિંમત મૂકી દીધી મેં. cos θ બરાબર અહીંયા કિંમત મૂકી દીધી a² ના છેદમાં r² + a²/1/2 મૂકી દીધી ઇન્ટુ p. હવે 1/4πε0 ને 2q ને આની હારે જોડી નાખું તો 2q એ થઈ જાય. તો 2q એ શું છે? તેની ડાયપોલ મોમેન્ટ p. 1/4πε0 એટલે k માં kp છેદમાં r² + a². અહીંયા કોઈ ઘાતાંક નથી એટલે 1 થાય. ઘાતાંકનો સરવાળો કરી 1 + 1/2 એટલે શું થાય? 3/2 થયું ઇન્ટુ p. તો આ જે સૂત્ર છે એ ડાયપોલની વિષુવ રેખા ઉપરના બિંદુ p ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો ઓલા કિસ્સાની જેમ આપણે બિંદુ p છે એ થોડુંક આમ વધારે એક આ બે આનાથી એટલું દૂર લઈ જાય કે દૂર લઘુત્તમ અંતરે લઈ જાય, મહત્તમ અંતરે લઈ જાય, જ્યાંથી આ બે ડાયપોલ છે કેવા લાગે? હાવ નાના સૂક્ષ્મ. એની ડાયપોલ મોમેન્ટ છે કેવી લાગે? બિંદુવત લાગે. તો જે ડાયપોલ માટે તેની ડાયપોલ મોમેન્ટ p = q × 2 એ ખૂબ જ સૂક્ષ્મ હોય.
તેવા ડાયપોલને શું કહેવાય? બિંદુવત ડાયપોલ કહેવાય. હવે આ થિયરીની અંદર આ બિંદુ P છે અને અહીંયા O થી આમ મહત્તમ અંતર R થી એટલા મહત્તમ R ઇઝ વેરી ગ્રેટર ધેન A અંતરે લઈ જઈ લાસ્ટ થિયરી જેવા કિસ્સાની અંદર R ઇઝ વેરી ગ્રેટર ધેન A માટે આ A વાળું પદ કાઢી નાખો એટલે ઉપર 3/3 તો રહે તો R² + 0 ઉપર 3/3 બરાબર. તો R² + 0 એટલે R² જ રહે એટલે R² તો કાઉન્સ ઉપર 3/3 બગડો કર એટલે -kp/r3. તો દાખલાની અંદર એમ કે ડાયપોલની અક્ષથી બરાબર r કરતા r અંતર આપેલું હોય ધારો કે 5 સેન્ટીમીટર છે એના કરતા વધુ અંતરે વિષુવ રેખા ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે? વિષુવ રેખા ઉપર કે તો આ સૂત્ર આવે અને ડાયપોલની અક્ષ ઉપર કે તો આપણે લાસ્ટ થિયરીમાં ભણી ગયા ઈ સૂત્ર આવે. બંનેને લગતું ઉદાહરણ 1.10 છે બરાબર. તે આપણે અત્યારે ડિસ્કસ કરવાનું છે. ઉદાહરણ 1.10 ની અંદર બે વિદ્યુત ભારો ±10 માઇક્રોકુલમ છે. બે વિજાતીય વિદ્યુત ભારોના જોડકાને આપણે જોઈ ગયા થિયરીમાં કે વિદ્યુત ડાયપોલ કહેવાય. એકબીજાથી 5 મિલીમીટર ના અંતરે તો -10 માઇક્રોકુલમ ને +10 માઇક્રોકુલમ બે વિજાતીય વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એને 2a વડે દર્શાવે જે 5 મિલીમીટર. મિલીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 5 × 10⁻³ મીટર બે ડાયપોલ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે. એટલે અહીંયા તમને 2a આપેલું છે. કેટલું છે? 5 મિલીમીટર બરાબર. તો આકૃતિ A માં દર્શાવ્યા પ્રમાણે એટલે આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના અક્ષના કેન્દ્રથી અહીંયા કેન્દ્રથી 15 સેન્ટીમીટર એટલે 15 × 10⁻² મીટર બિંદુ P છે ત્યાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું પહેલા કિસ્સામાં બરાબર. તમે અહીંયા ધન વીજભાર છે P બિંદુ આગળ તમે એકમ ધન વિદ્યુતભાર વિચારો તો ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર બંને એકબીજાથી અપાકર્ષણથી એકબીજાથી શું થાય? દૂર જાય. અહીંયા જો તમે બિંદુ P આગળ ઋણ વીજભાર વિચારો બરાબર તો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને એકબીજાને આકર્ષે એટલે વિદ્યુત ક્ષેત્ર છે એ અંદરની તરફ ઉદ્ભવે. અગાઉ આપણે ડાયપોલમાં જોઈ ગયા કે ડાયપોલને અક્ષ ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા તેના ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા -q થી +q તરફ એટલે ઋણ થી ધન તરફ જ હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર છે ઋણ થી ધન તરફના વિસ્તારમાં ઉદ્ભવશે. વિદ્યુત ક્ષેત્ર તમે જાણો છો સદિશ રાશિ છે એટલે એનું મૂલ્ય અને દિશા બંને લખવું જરૂરી છે. મૂલ્ય તો મળી જશે. અહીંયા તમને આ કિસ્સાની અંદર એમ કીધેલું છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટરના અંતરે કેટલા સેન્ટીમીટરના અંતરે 15 સેન્ટીમીટરના અંતરે અહીંથી કેન્દ્રથી 15 સેન્ટીમીટરના અંતરે એટલે r અંતર છે એ 15 સેન્ટીમીટર છે અને બે ડાયપોલ વચ્ચેનું અંતર 2a 5 મિલીમીટર 5 મિલીમીટર એટલે 5 × 10⁻³ અને 1a મેળવવું હોય તો બે આના છેદમાં જાય એટલે 2.5 × 10⁻³ મીટર છે. તો અહીંયા a છે ઈ r કરતા ઘણું નાનું છે. r ઇઝ વેરી ગ્રેટર ધેન એ કિસ્સા માટે આપણે થિયરીમાં જોઈ ગયા હતા બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અક્ષ ઉપર બિંદુ P આગળ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ થાય. તો આ સૂત્રમાં P આવે છે. P ને શું કહેવાય? એની ડાયપોલ મોમેન્ટ. તો ડાયપોલ મોમેન્ટ P = q × 2a ઉપરથી મેં ડાયપોલ મોમેન્ટ મેળવી લીધી. એની કિંમત આમાં મૂકી દીધી. તમે જાણો કે a = 9 × 10⁹ P એટલે આ શોધ્યું 5 × 10⁻8 અને r ડાયપોલના કેન્દ્રથી બિંદુ P નું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. હવે ટેક્સ્ટબુક ની અંદર થિયરી મુજબ સમજાવ્યું છે એને ધન અને ઋણ વિદ્યુતભાર બંને દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે. બંને દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં હોવાથી બંનેનો તફાવત લો તોય આ જવાબ આવી જાય. પણ આપણે ડાયરેક્ટ સૂત્ર ઉપરથી ને ચાલશું સીધું જ તે આ સૂત્ર ઉપરથી કિંમત શોધી નાખશું બરાબર. તો તમને ખબર છે ડાયપોલના કેન્દ્રથી બિંદુ P નું અંતર 15 સેન્ટીમીટર છે. જે ડાયપોલના કેન્દ્રથી વિદ્યુત ભારોનું અંતર 2.5 × 10⁻³ મીટર છે. તો 2.5 કરતા આ અંતર ઘણું મોટું છે એટલે r ઇઝ વેરી ગ્રેટર ધેન a છે. તો r ઇઝ વેરી ગ્રેટર ધેન a કિસ્સાની અંદર બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બરાબર. આપણે સૂત્ર છે તે સૂત્રમાં કિંમત મૂકો P ની કિંમત શોધી અને મળી જાય 2.6 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે વિદ્યુત ક્ષેત્ર તમે જાણો સદિશ રાશિ છે. તેની દિશા કઈ થાય તો કે ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા તેની ડાયપોલ મોમેન્ટની દિશામાં ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ હોય. કઈ બાજુ હોય? -q થી +q તરફ બરાબર. ડાયપોલ મોમેન્ટની દિશામાં આટલું વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે. જ્યારે આકૃતિ B ની અંદર અહીંયા ડાયપોલના અક્ષથી વિષુવ રેખા ઉપર આવેલા એટલે
ક્યુ બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. ધન વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ થશે. ઋણ વિદ્યુત ભાર દ્વારા ઉત્પન્ન થતું અહીંયા ક્યુ બિંદુ ઉપર તમે એકમ ધન વીજભાર વિચારો તો ધન વીજભાર અને ધન વીજભાર અપાકર્ષણથી એકબીજાથી શું થશે? દૂર જશે. તો ધન વીજભાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ક્યુ બિંદુથી દૂર છે. ઋણ વીજભારની પોતાની તરફ શું કરશે? આકર્ષશે. એટલે ક્યુ વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ દર્શાવેલું છે. અને એને જોડતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેને જોડતી દિશામાં અહીંયા વચ્ચે આપેલું છે વિદ્યુત ક્ષેત્ર ઈ. બરાબર. આ અંતર r 15 સેન્ટીમીટર અગાઉના ઉદાહરણની જેમ જ છે. r અંતર કેટલું છે? ડાયપોલના કેન્દ્રથી બિંદુ q નું અંતર 15 સેન્ટીમીટર છે અને બે ડાયપોલ વચ્ચેનું અંતર એ તે ઉગમ બિંદુથી બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ 2.5 ગુણ્યા 10 - 3 મીટર જ છે. આપણે q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર q બિંદુ છે આ ડાયપોલની વિષુવ રેખા ઉપર છે. તો વિષુવ રેખા ઉપર આ જ કિસ્સો બરોબર. અહીં અંતર r છે ઈ a કરતા ઘણું મોટું છે. જો ઉદાહરણમાં ઈ કિસ્સો બંધ બેસતો આવે. r છે ઈ a કરતા ઘણું મોટું એટલે r ઇઝ વેરી ગ્રેટર ધેન a માટે વિષુવ રેખા પરનું સૂત્ર kp upon r cube. r ફિક્સ છે પેલાના જેમ જ તે ઉદાહરણની જેમ જ તે એ કિસ્સાની જેમ 15 ગુણ્યા 10 - 2 kp આપણે અગાઉ શોધ્યું 5 ગુણ્યા 10 - 8 ને k ની કિંમત જાવી. તો અહીંયા એની વિષુવ રેખા ઉપર આવેલા બિંદુ q ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. તેની દિશા પણ ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા ક્યાં હોય? -q થી +q તરફ. આ બાજુની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે -q થી +q તરફ ઉદ્ભવે છે. બરોબર. -q થી +q ની દિશામાં હોય છે. બરોબર. તો વિદ્યુત ડાયપોલના કિસ્સામાં આટલું જ છે મિત્રો. હજી કેસ કોરોનાના વધતા જ જાય છે. બરોબર. રૂકવાનું નામ જ નથી લેતા. બરોબર ને. હજી લોકડાઉન કેટલું ચાલે સરકાર દ્વારા એ હજી કઈ નક્કી નથી. તો લોકડાઉનના સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો. વિડિયો લેક્ચરને પૂરેપૂરો ફોલો કરો. પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો એવી અપીલ સાથે અસ્તુ.